હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિતારે પ્રોજેક્ટ હાઉસનું ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ 5 વર્ષથી શિક્ષણ, આરોગ્ય, મહિલા, ભૂખમરી નિવારણ અને બાળ કલ્યાણ જેવા ક્ષેત્રોમાં અવિરત સેવા આપતી અગ્રણી NGO છે. તેની નવી ફ્લેગશિપ પહેલ પ્રોજેક્ટ સિતારેના પ્રારંભની ગૌરવભેર જાહેરાત કરે છે. પ્રોજેક્ટ સિતારે ખાસ કરીને 6 થી 18 વર્ષની વય દીકરીઓ માટે રહેણાંક બાળગૃહ છે, જે સુરક્ષિત, પ્રેમાળ અને સશક્ત વાતાવરણ પૂરું પાડે છે. શરૂઆતમાં 25 દીકરીઓને અહીં ગુણવત્તાસભર શિક્ષણ, સંતુલિત પોષણ, આરોગ્ય સંભાળ, ભાવનાત્મક સહારો અને લાઈફ સ્કિલ ટ્રેનિંગના માર્ગદર્શન પણ આપવામાં આવશે. પ્રોજેક્ટ સિતારે ગુજરાત સરકારના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સંચાલિત છે. પ્રોજેક્ટ સિતારેનું ઉદ્ઘાટન સમારોહ આશાપુરી સોસાયટી, જૈન મંદિર પાસે, અકોટા, ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ધારાસભ્ય કેયુર રોકડિયા, મનીષાબેન વકીલ, ચૈતન્ય દેસાઈ, હાઉસ ઓફ હ્યુમેનિટીના પ્રમુખ હર્ષ રાવ, નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીન, એડ્રોઇટ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શમલ ગ્રેવાલ, વિશ્રાંતિ કાઉન્સિલિંગ સેન્ટરના કાઉન્સિલર ડોક્ટર કાનન પરેખ, હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ સિતારે સમારંભ સંસ્થાના નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં 25 દીકરીઓને તેમના નવા ઘરમાં આવકારવામાં આવશે. અને પીઠપીઠ પૂરું પાડે છે. आर्ट थेरेपी, खेलना कूदना, इन सबसे बच्चे कुछ देर के लिए अपना दर्द भूल जाते हैं. संभावनाओं भरी एक नवा जीवनની શરૂઆત પ્રોજેક્ટ સિતારે ચિલ્ડ્રન ફોર હોમ ગર્લ્સનું આપના વરદ હસ્તે વિધિવત ઉદ્ઘાટન आपने सरदय आमंत्रित करिए छे. माननीय मंत्री महोदया श्रीमती एक के बाद एक प्रोजेक्ट का सिलसिला शुरू ही हो गया. रिबन कटिंग પણ થયું છે. राजकोट की ग्राम्य मासी आप एक सपने से शुरू हुई कहानी, सपना जो हर्ष राव ने देखा. इलेक्ट्रॉनिक्स और HR की पढ़ाई के बाद जिंदगी ने एक अलग मोड़ लिया, लेकिन ये कहानी ट्रैजिक नहीं है, बल्कि ऐसा मानिए कि इस कैंसर ने उन्हें एक नई राह दिखाई. उसी भयानक હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી દીકરીઓના સશક્તિકરણ અને સંવર્ધન શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં ધનસંપદઃ ઉપસ્થિતિ એ જ અમારા સૌની પ્રેરણા અને હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી દીકરીઓના સશક્તિકરણ. પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ ટુ હાઉસ ઓફ હ્યુમેનિટી અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ બરોડા કે આટલું સુંદર અભિયાન બરોડાની અંદર હાઉસ ઓફ હ્યુમેનિટી તરફથી જે ચાલુ કરવામાં આવ્યું છે અને આ બાળકીઓના માનસિક વિકાસ માટે થઈને, એ લોકોની માનસિક હેલ્થ માટે થઈને હું એક કાઉન્સિલર તરીકે એમાં ભાગરૂપ બનવા જઈ રહી છું. એનો અમને ખૂબ આનંદ છે અને અમારી પૂરતી કોશિશ રહેશે કે આ છોકરીઓ પૂરા વિશ્વાસથી, આત્મસન્માનથી એ લોકો જે વસ્તુ માટે બનેલી છે એ સ્કિલ બહાર કાઢી અને એ લોકોને સમાજમાં અમે પૂરા માન અને સન્માનની સાથે મૂકીએ, એ જ અમારું લક્ષ્ય રહેશે. હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા
5 વર્ષ પહેલાં એક સપનું જોયું હતું કે વડોદરા શહેરમાં એક ખૂબ સરસ એવી સુવિધા હોય છોકરીઓ માટે જેનું આગળ પાછળ કોઈ નથી, એમને એક નવું પરિવાર મળે, નવું ઘર મળે. એટલે અમે આજે સિતારેનું ઓપનિંગ કર્યું છે. ઇટ્સ અ હોમ બિયોન્ડ શેલ્ટર, જ્યાં અમે 25 દીકરીઓને એડોપ્ટ કરીશું અને એમને અહીંની નજીકની સ્કૂલમાં ભણવા મોકલીશું અને તેમના જે બી ડ્રીમ્સ છે એ પૂરા કરીશું. આજે એનું ઉદ્ઘાટન 25 જુલાઈના રોજ શ્રીમતી ભાનુબેન બાબરિયા વુમેન એન્ડ ચાઇલ્ડ વેલફેરના હાથે થયું. હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા એક ખૂબ જ સુંદર અને યુનિક પ્રોજેક્ટ સિતારેનું આપણા મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના હસ્તે થયું. આ પ્રોજેક્ટ ખૂબ જ સરાહનીય છે, કારણ કે અહીંયા નાની અનાથ દીકરીઓ કે સિંગલ પેરેન્ટની જે દીકરીઓ છે એ અહીંયા આવીને રહેશે અને એમને એક હોલિસ્ટિક, આપણે સંપૂર્ણ રીતે એમને શિક્ષણ, તાલીમ, પ્રેમ અને કુટુંબની એક ભાવનાથી એમને આપણે ઉછેર કરવાના છીએ. અને આ દીકરીઓ સરસ તૈયાર થઈ અને સમાજમાં પોતાનું એક ઇન્ડિપેન્ડન્સ, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ, માનસિક ઇન્ડિપેન્ડન્સ, આત્મવિશ્વાસ, આત્મસન્માનથી પોતાનું યોગદાન આપે, પોતાના કુટુંબોમાં જાય અને કુટુંબ અને સમાજ અને આપણા દેશની પ્રગતિ કરે, કલ્યાણ કરે. આ ખૂબ જ એક પાથ બ્રેકિંગ પ્રોજેક્ટ છે અને યુવાનો દ્વારા થઈ રહ્યો છે, એ ખૂબ જ સરાહનીય છે. આજરોજ અહીંયા હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ સિતારે, જે એક અનાથાલય છે દીકરીઓ માટે, એનું ઉદ્ઘાટન આપના માનનીય કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાજીએ કર્યું છે. એમાં 25 છોકરીઓ રહેવા આવવાની છે. અહીંયા અમે બાળકીઓને એજ્યુકેશન આપીને સશક્ત કરવા માગીએ છીએ. એજ્યુકેશન સાથે સાથે એમને ડિજિટલ લિટરસી, ફાઇનાન્શિયલ લિટરસી, સ્પોર્ટ્સ, આર્ટ, ક્રાફ્ટ, ડાન્સ, જેમાં પણ એમને રુચિ હોય એમાં અમે એમને શિક્ષણ આપવા માંગીએ છીએ, જેનાથી આગળ જઈને એમ્પાવર થાય, પોતાના પગ પર ઊભી રહી શકે જ્યારે 18 વર્ષની થાય. અમારા અહીંયા અમે કમ્પ્યુટર લેબ પણ રાખી છે, જે આઈ થિંક અમારી સ્પેશિયાલિટી છે, જેમાં દીકરીઓ જે 10મા ધોરણમાં છે કે 11-12માં એમને કમ્પ્યુટર પ્રેક્ટિકલ જે કમ્પલસરી સબ્જેક્ટ હોતો હોય છે, તો એનું પ્રેક્ટિસ પણ કરી શકશે. અને એમને જે બીજા કોર્સિસ કંઈક કરવા હોય, આર્ટ, ડાન્સ, ક્રાફ્ટ, તો એના માટે અમે બહારથી ટીચર્સ પણ એમને અહીંયા બોલાવીશું, જેનાથી એમને જે કરવું હોય અમે કરાવવા માંગીએ છીએ. એમને સેલ્ફ ડિફેન્સ પણ શીખવાડવા માંગીએ છીએ, જેનાથી એમને કોઈ દિવસ કોઈનાથી બીક ના લાગે અને સશક્ત બની રહી શકે.